તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું નિશા અને મારા સહયોગી વિક્રમ પાઠક મારી સાથે ચર્ચામાં છે અને આજે આપણે માર્કેટ પર વધુ ડિટેલમાં ચર્ચા કરવાના છે વ્હાઇટ ઓક કેપિટલના CEO આશિષ સોમૈયા સાથે. આશિષજી, સ્વાગત છે આપનું. ત્યારે માર્કેટ્સ તમે જો માર્કેટ શું બધા જ રાહ જોઈ રહ્યા હતા કે આજે વન વે તેજી લાગી રહી છે અને ક્યારે બ્રેક લાગશે અને એને કારણ મળી ગયું છે. હવે આ કારણ કેટલું તમને લાગે છે આગળ વધી શકે છે અથવા તો માર્કેટ પર એની ઇમ્પેક્ટ રહી શકે છે? નિશાજી, અત્યારે આટલું જલ્દી એને માટે કેવું થોડું મુશ્કેલ રહેશે, કારણ કે જેમ તમે જોયું હશે એશિયાની માર્કેટ્સ અને યુએસની કે યુરોપની માર્કેટ્સ ઓપન છે, પણ ચાઇના અને હોંગકોંગમાં આપણે જોઈએ તો કેવલ હોંગકોંગની માર્કેટ ઓપન છે અને ચાઇનાની માર્કેટ બંધ છે. એટલે મારા ખ્યાલથી એક્ઝેક્ટલી મને નથી ખ્યાલ, પણ આઈ થિંક આ અઠવાડિયામાં અડધા દિવસ એવા છે જેમાં ચાઇનીઝ માર્કેટ બંધ છે. એટલે અને મેઇન જે ક્રાઇસિસ છે કે જે સૌથી મોટી રિયલ એસ્ટેટ ફર્મ છે ચાઇનાની, જેની $300 બિલિયન દેવું જે છે, કરજો જે છે, એનું ઇન્ટરેસ્ટ ચૂકવી શકશે કે નહીં, અને ત્યાં એના પછી આખી ચાઇનાની માર્કેટ પર કઈ જાતનું અસર પડે. અને બીજી વાત જોવાની એમ છે કે ઇન્ડિયામાં જેટલા બી ઘણા બધા જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનું રોકાણ આવે છે એ ડાયરેક્ટલી ઇન્ડિયામાં નહીં આવતા ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ્સ કે પછી એશિયા ફંડ કે પછી બ્રિક્સ ફંડ કે એવા ફંડ્સમાં આવે છે, જે ફંડ ઇન્ડિયા, ચાઇના, બ્રાઝિલ, રશિયા, વિયેતનામ, ફિલિપિન્સ, તાઇવાન એવી ઘણી બધી ઇમર્જિંગ માર્કેટમાં એક સામટું ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે. એટલે જો ચાઇનામાંથી પૈસા ખેંચવા હોય, અને ચાઇના આ બધા ફંડમાં મારા ખ્યાલથી 30-40-50% એલોકેશન ચાઇનામાં જતું હોય છે. એટલે ચાઇનાના ડરથી આ બધા ફંડ્સમાંથી જો પૈસા ખેંચાય તો ઇન્ડિયામાંથી બી ઓટોમેટિકલી, ભલે ઇન્ડિયાના કોઈ કારણવશ પૈસા નહીં ખેંચાતા હોય, પણ કારણ કે ચાઇનામાંથી પૈસા ખેંચાય છે એટલે ઓટોમેટિકલી ઇન્ડિયામાંથી બી પૈસાનું થોડુંક વિડ્રોવલ થઈ શકે છે. એટલે અત્યારે કેવું મુશ્કેલ છે, પણ આવતા 3-4 દિવસ કે કમસે કમ એક અઠવાડિયું સુધી આપણને ક્લેરિટી નહીં મળી શકે, મને એવું લાગે છે. આશિષ, બીજું એક પાસું પણ ગ્લોબલ માર્કેટમાં અત્યારે જે સૌથી મોટું હેંગઓવર બની રહ્યું છે એ ફેડના મિટિંગ્સને લઈને બની રહ્યું છે, અને સાથે જ જે ફેડ ચેરમેનના કાર્યકાળને લઈને પણ જે ચર્ચાઓ થઈ રહી છે એને લઈને બની રહ્યું છે. તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આની કોઈ મોટી ઇમ્પેક્ટ આપણે ઇન્ડિયન માર્કેટ્સ ઉપર કે એશિયન માર્કેટ્સ ઉપર જોવી જોઈએ? મારું હંમેશા, એટલે આજનું જ નહીં પણ 2013માં બી જ્યારે ટેપરિંગ થયું ને ફેડની ઇન્ટરેસ્ટ રેટ્સ અને લિક્વિડિટી પાછી ખેંચવાની જ્યારે ચર્ચા થઈ, મારું એવું માનવું છે કે આજે ટેપરિંગની કે પછી ફેડની લિક્વિડિટી ઓછી કરવાની, ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જે આ પ્રક્રિયા છે, મને એવું લાગે છે કે એને લઈને થોડી સારી એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જનરલી નિવેશકોમાં અને બજારમાં હોય છે. કારણ કે જોવાની વાત એમ છે કે જ્યારે આર્થિક વ્યવસ્થામાં બહુ જ દબાણ આવે કે બહુ જ વીકનેસ આવે, ત્યારે એ લોકો આ જેને આપણે કહીએ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કે પછી લિક્વિડિટી વધારવી અને રેટ ઘટાડવા, એ બધું પ્રક્રિયા ચાલુ થાય છે. તો જ્યારે આર્થિક વ્યવસ્થામાં રિકવરી આવે, ત્યારે ઇકોનોમી જ્યારે ઇમ્પ્રૂવ થાય, ત્યારે એ લોકો નોર્મલી આ ટેપરિંગની કે પછી પાછું ઇન્ટરેસ્ટ રેટને નોર્મલાઇઝ કરવાની કે લિક્વિડિટી પાછી ખેંચવાની વાત કરતા હોય છે. એટલે આપણે માર્કેટની વાત કરીએ તો જ્યારે બી ટેપરિંગ થાય છે ત્યારે મહિના, 2 મહિના, 3 મહિના માર્કેટમાં થોડી ઊંચ નીચ થાય, પણ ટેપરિંગ શાને માટે થાય છે? આર્થિક વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે એને આર્ટિફિશિયલ સપોર્ટ જે છે એની જરૂરત નથી રહેતી, એટલે ટેપરિંગ કરવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે ભલે ફેડથી કંઈ બી ન્યૂઝ આવે ત્યારે ડેફિનેટલી થોડીક ઊંચ નીચ, વધઘટ અને વોલેટિલિટી જોવા મળશે, પણ આગળ જતા મને એવું લાગે છે કે ગ્લોબલી આર્થિક વ્યવસ્થામાં વધારે એનાથી તેજી આવશે. અને સ્ટોક માર્કેટ, બોન્ડ માર્કેટ અને કરન્સીમાં ભલે વોલેટિલિટી થાય, પણ ટેપરિંગના અર્લી સ્ટેજીસમાં કે શરૂઆતમાં પહેલા 6 મહિના, 1 વર્ષમાં મારું એવું માનવું છે કે આર્થિક વ્યવસ્થા અને સ્ટોક માર્કેટ્સમાં સારી એવી ઇમ્પ્રુવમેન્ટ અને સસ્ટેનેબિલિટી આપણને જોવા મળશે. એટલે ટેપરિંગની કહેવાની વાત એમ છે કે ટેપરિંગને લઈને ભલે થોડી વધઘટ અને વોલેટિલિટી થાય, પણ ટેપરિંગને લઈને મને બહુ ચિંતા નથી એકચ્યુઅલી. ત્યારે તમે જો આશિષજી, અત્યારે જે એફઆઈઆઈએ રોકાણ કર્યું છે એ સારી એવી માત્રામાં કર્યું છે, એટલે જ આપણે આટલા નવા હાઈઝને આગળ વધતા જોયા છે. એફઆઈઆઈના ફ્લોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક બાજુ તમે જો ડોલર ઇન્ડેક્સ પણ વધી રહ્યો છે ને રૂપિયો સ્થિર છે. જી,
એફઆઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો ફ્લો બી જે છે એમાં બી તમે જુઓ તો એ વાત સાચી છે કે ગ્લોબલી લિક્વિડિટી બહુ સારી છે. ગ્લોબલી લિક્વિડિટી બહુ સારી છે. લોકલ આપણી માર્કેટમાં બી આરબીઆઈએ લિક્વિડિટી સારી એવી રાખી છે. એટલે લિક્વિડિટી એક મોટું કારણ છે માર્કેટ ચાલવા માટે, એ સાચી વાત છે. પણ તમે ગ્લોબલી જો લિક્વિડિટીને ધ્યાનથી જોવો કે પછી જો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો ડેટા ખાલી ઇન્ડિયાનો નહીં, બધી કન્ટ્રીઝનો એક સામટો જોવો તો તમને એમ જોવા મળશે કે ઇન્ડિયા અને બ્રાઝિલ આ બે જ એવા ઇમર્જિંગ માર્કેટ્સ છે જેમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો કોવિડ પછી પોઝિટિવ ફ્લો છે. એટલે એવું નથી કે જ્યારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જ્યારે લિક્વિડિટી સારી છે, ઇન્ટરેસ્ટ રેટ નીચે છે અને કોવિડ પછી બધે માર્કેટમાં રિકવરી દેખાય છે, છતાં એવું નથી કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ જે છે એ બધી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરે છે. એકચ્યુઅલી ઇન્ડિયા અને બ્રાઝિલ સિવાય બધી કન્ટ્રીમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરે એકચ્યુઅલી પૈસા ખેંચ્યા છે અને ત્યાં નેગેટિવ ફ્લો છે. અને ઇન્ડિયા જે એક એવી માર્કેટ છે જેમાં સૌથી વધુમાં વધુ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સનો ફ્લો આવ્યો છે. એટલે મને એવું લાગે છે કે જ્યારે લિક્વિડિટી હોય છે ત્યારે માર્કેટ પર અસર પડે છે, પણ લિક્વિડિટી પણ જેને આપણે કહીએ કે આંખો ખોલીને પોતાની ચોઇસ કરીને પછી લિક્વિડિટી પણ આપવામાં આવે છે. પણ આશિષ, એક પાછું આ લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ બની રહ્યું છે કે ઘણા બધા સ્ટોક્સ છે કે ઘણા બધા સેક્ટર્સ છે જેમાં આપણને આ લિક્વિડિટીને લઈને ઘણા બધા એગ્રેસિવ અને ફોરવર્ડ વેલ્યુએશન્સ આવતા દેખાઈ રહ્યા છે. આને આપ કોઈ અલાર્મિંગ સિગ્નલ તરીકે જોવો છો કે યુઝ્યુઅલી બુલ માર્કેટની અંદર આપણે આ પ્રકારે સ્ટ્રેચ વેલ્યુએશન ઉપર કારોબાર કરતા જોઈ શકીએ છીએ? મને એવું અત્યારે તો નથી લાગતું. તમારી વાત સાચી છે કે જ્યારે બી બજારમાં બહુ તેજી હોય તો ઘણા બધા એવા કંપનીઓને ઘણી બધી એવી લિસ્ટિંગ આવે છે જેને જ્યારે તેજી પતી જાય પછી આપણે જ્યારે પાછળ જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ આ કંપનીને આટલા પૈસા નહોતા મળવા જોતા કે પછી આ કંપનીનું આટલું વેલ્યુએશન નહીં હોવું જોતું. એ બધી વાત સાચી છે, પણ અત્યારની તમે જ્યારે વાત કરો તો જે બી નવા લિસ્ટિંગ્સ આવે છે કે પછી જેમ કે આ બધી ફિનટેક કંપનીઝ કે કન્ઝ્યુમર ટેક કંપનીઝ જે આપણે કહીએ છીએ જેના લિસ્ટિંગમાં અત્યારે ભલે કંપનીમાં લોસ છે પણ જેમ તમે કીધું આગળના કેશ ફ્લોઝ પ્રમાણે એનું વેલ્યુએશન થઈ રહ્યું છે અને આજની તારીખમાં લોકોને એવું લાગતું બી હશે કે આ વેલ્યુએશન મોંઘા છે. પણ તમે આ બધી ચીજોને જો એમ માનતા હોઈએ આપણે કે આ તેજીનું એક્ઝામ્પલ છે કે પછી તેજી છે એટલે ખોટી કંપનીઓમાં પૈસા જઈ રહ્યા છે, મને એવું નથી લાગતું. અને તમે જુઓ તો એવો બી કોઈ રૂલ નથી બજારમાં કે લોસ મેકિંગ કંપની જે આજે લોસ મેકિંગ છે, ભલે આવતા વર્ષ 2 વર્ષ લોસ મેકિંગ હોઈ બી શકે, પણ આપણે શું કહેવાય ને, જેમ કે બધા વેલ નોન કન્ઝ્યુમર બ્રાન્ડ્સ જે તમે, હું, નિશાબેન બધા યુઝ કરે છે ડે ટુ ડે, આ બધી સારી કંપનીઓ છે જે B2C કન્ઝ્યુમર કંપની છે. અને તમે એક ચીજનું ધ્યાન રાખો કે આજે કાલે કે આવતા 2 વર્ષમાં ભલે કંપની લોસ કરતી હોય પણ એવો કોઈ રૂલ નથી કે જે કંપની અત્યારે લોસ કરતી હોય એને આગળ જતા પ્રોફિટ નહીં થાય, અને જે કંપની અત્યારે લોસ કરતી હોય એનું આગળ જતા તમે કેશ ફ્લો પ્રોજેક્શન કરીને વેલ્યુએશન નથી કરી શકતા, એવી વાત નથી. આપણે ત્યાં આપણે 20-25 વર્ષ પહેલા જોઈએ તો આપણે ત્યાં એવા રૂલ હતા કે લોસ મેકિંગ કંપનીને લિસ્ટ કરાય જ નહીં. અને પછી થોડા છેલ્લા વર્ષોમાં રૂલ્સનો ફેરફાર થયો છે, કારણ કે અલ્ટિમેટલી આપણે કોઈ બી બિઝનેસની વેલ્યુ જોઈએ તો જેમ આપણે ઇંગ્લિશમાં કહેતા હોય છે કે ઇટ્સ અ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધી ફ્યુચર કેશ ફ્લોઝ. તો આગળ જતાના કેશ ફ્લોઝ જો પોઝિટિવ હોય અને કોસ્ટ ઓફ કેપિટલ કરતાં વધારે કેશ ફ્લોઝ એમાં આવવાના હોય તો ડેફિનેટલી બિઝનેસની વેલ્યુ પોઝિટિવ થાય છે અને બિઝનેસને આપણે વેલ્યુએશન કરી બી શકાય છે. એટલે આજની તારીખમાં જે અત્યારે આપણને આઈપીઓઝ દેખાય છે, ડેફિનેટલી દરેક આઈપીઓને ઇન્ડિવિજ્યુઅલ મેરિટ્સ પર આપણે ગેજ કરવું જોઈએ. દરેક લિસ્ટેડ કંપનીને ઇન્ડિવિજ્યુઅલ મેરિટ પર આપણે વેલ્યુ કરવી જોઈએ. પણ અત્યારે મને એવું નથી લાગતું કે કંઈ બહુ મોટી તેજી હોય એટલે ખોટી કંપનીઓ આવી રહી હોય, એવું મને નથી લાગતું. તો ડેફિનેટલી આ ન્યૂ એજ ટેકનોલોજી અથવા ન્યૂ એજ બિઝનેસીસ જે અત્યારે આવી રહ્યા છે એ પણ ખાસા આગળ જતાં તમને વેલ્યુ ક્રિએટ કરી આપશે, જે રીતે આશીષજી કહી રહ્યા છે. પણ ત્યારે જ સૌ કોઈની નજર તો બેંક્સ પર છે. તમે જો જ્યાં PSU બેંક્સ માટે અત્યારે જે સારા સમાચાર આવતા દેખાયા બેડ બેંકને લઈને અથવા AGRને લઈને, તો ક્યાંક ને ક્યાંક પૈસા પાછા આવી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે DHFLના લેન્ડર્સને પૈસા પાછા મળવા જઈ રહ્યા છે. તો તમે PSU બેંક્સને અત્યારે કઈ રીતે મૂલવી રહ્યા છો? શું ત્યાં રીરેટિંગ હવે પોસિબલ છે? હું તમને એક એક્ઝામ્પલ આપું કે 2002, 2003 અને 2004માં બી આપણી આર્થિક વ્યવસ્થા ઘણી જ ખરાબ હતી
અને ત્યારે પહેલી વાર પેલું સારાફેસી એક્ટ આવ્યું અને પછી બેંક્સમાં એનપીએ રિકવરી કરવાની સારી એવી મહેનત થઈ. તો આપણે ઘણીવાર શું જોતા હોઈએ છીએ કે બેંક્સમાં એ લોકોનું જે આર્થિક વ્યવસ્થામાં તેજી મંદી આવે એટલે આપણે ઘણીવાર આપણું ધ્યાન બેંક્સમાં એની પર જ જતું હોય છે કે બેંકોમાં કેટલા એનપીએ થયા. પછી આપણે જોઈએ છીએ કે સારા નવા લોઝ આવે છે, નવી આપણે જે કાનૂની કાર્યવાહી થતી હોય છે અને પછી એનપીએસની રિકવરી પર ધ્યાન આપતા હોઈએ છીએ. પણ આ બધામાં પાછળ તમે જુઓ તો સૌથી મોટો ટ્રેન્ડ શું છે કે આર્થિક વ્યવસ્થામાં જ્યારે મંદી આવે તો સારા એવા બિઝનેસીસ છેલ્લા 4-5 વર્ષમાં શું થયું છે કે આર્થિક વ્યવસ્થાની તેજી મંદીની સાથે સાથે આપણને ફ્રોડ્સ પણ જોવા મળ્યા છે. એટલે આપણું ક્યાંક ને ક્યાંક જે નિવેશકો છે કે પછી ક્યાંક ને ક્યાંક આપણે જે મીડિયામાં વાંચીએ છીએ એનાથી આપણું માઇન્ડમાં પરસેપ્શન એવું થઈ જાય કે ભાઈ આ બધું ફ્રોડ છે ને બધું ખોટું છે. એવું નથી હોતું એકચ્યુઅલી. તમે જો 100 રૂપિયાના એનપીએ હોય એમાંથી આપણને એમ વાંચવામાં આવે કે ભાઈ 10-20 રૂપિયાના ફ્રોડ થયા હતા તો આપણે એમ વિચારવા માંડીએ કે આખા 100 રૂપિયામાં બધું ગડબડ જ છે ને બધું ફ્રોડ જ છે. એવી વાત નથી એકચ્યુઅલી. જ્યારે 100 માંથી સમજો 10-20 રૂપિયાના આપણે કંઈ ફ્રોડનું જોવા મળે તો બી 80-90 રૂપિયા જે છે જે આર્થિક વ્યવસ્થાના દબાણને કારણે ક્યારેક એનપીએ થઈ જાય છે કે પછી બિઝનેસ વેચાઈ જાય છે ને એમાં કોઈ નવા ઓનર આવે છે કે પછી એનું કંઈ રિસ્ટ્રક્ચરિંગ થાય છે તો જોવા એમ મળે છે કે અલ્ટિમેટલી જ્યારે આર્થિક વ્યવસ્થામાં રિકવરી આવવા માંડે એટલે ઓટોમેટિકલી જે એનપીએસ છે એમાં રિકવરી બી જોવા મળે છે અને પાછું એનો સ્ટાન્ડર્ડ એસેટ બી થઈ શકે છે. એટલે મેં તમને 2002, 2003 અને 2004નું એક્ઝામ્પલ શાને માટે આપ્યું કારણ કે તમે 2006નું અગર પાછળ જઈને 2006ના કોઈ ક્વાર્ટર્સના એસબીઆઈના રિઝલ્ટ તમે જુઓ તો તમને એવું જોવા મળશે હિસ્ટ્રીમાં કે એનપીએમાં રાઇટ બેક્સ પણ આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે આજે પીએસયુ બેંક્સમાં છેલ્લા 5-7 વર્ષમાં ઘણું બહુ મોટું ક્લીનઅપ થયું. ઘણા બધા પરસેપ્શન અને ઇમેજને રિલેટેડ ચેલેન્જીસ બી થયા. પણ એ બધામાં આપણે એક ચીજ ભૂલી રહ્યા છે કે જ્યારે આર્થિક વ્યવસ્થા બહુ ખરાબ હતી અને હવે જ્યારે આર્થિક વ્યવસ્થામાં આપણને જોવા મળે છે કે સુધાર આવી શકે છે તો આ બધું સિનારીઓ ઘણો ચેન્જ થતો દેખાશે આપણને. અત્યારે એના અર્લી સ્ટેજીસ છે. આવતા 2-4 ક્વાર્ટર આપણે જોવું પડે કે આર્થિક વ્યવસ્થામાં અને અલગ અલગ સેક્ટર્સ જે છે જેમ કે રિયલ એસ્ટેટ છે, સ્ટીલ છે, પાવર છે, આ બધા સેક્ટર્સ જે છે એમાં કઈ જાતની રિકવરી આવે છે. જેમ કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રિકવરી જો કન્ટિન્યુ થશે તો ડેફિનેટલી હજી બીજા વધારે આપણને ગુડ ન્યૂઝ જોવા મળશે. એટલે કહેવાની વાત એમ છે કે પોઝિટિવિટી અહીંયાથી બની શકે છે. પબ્લિક સેક્ટર બેંકની વાત થઈ રહી છે તો આશીષજીની સાથે હું પબ્લિક સેક્ટરના એન્ટરપ્રાઇઝીસ ઉપરનો પણ વ્યૂ લેવા માંગીશ. રિસેન્ટલી આપણે જોયું તો હિન્દુસ્તાન એરોનોટિક્સના ફ્રન્ટ ઉપરથી જે સમાચાર આવતા દેખાયા એ બાદ બીપીસીએલનું બોન્ડ ખાસ કરીને ડિવિડન્ડ આપતો ચૂકવવામાં 58 રૂપિયાનું એક સારું હેલ્ધી ડિવિડન્ડ આપતી દેખાય. તો આ પ્રમાણે આખું એક સ્ટ્રક્ચરિંગ લેવલ ઉપરના જે ચેન્જીસ છે એ આપણને આ સરકારી કંપનીઝમાં આવતા દેખાઈ રહ્યા છે. પ્લસ ડાયવેસ્ટમેન્ટને લઈને એક સૌથી મોટી હોપ અહીંયા ક્રિએટ થતી આપણને દેખાઈ રહી છે. આ પર્સપેક્ટિવને લઈને આપણને આખું આ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે એના ઉપર સારો એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકાય. અમે લોકો આપણે એમ જોવું જોઈએ કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે છે એ ઘણા બધા સેક્ટર્સમાં ડોમિનન્ટ અને સ્ટ્રોંગ કંપનીઝ છે. પણ એમની સિચ્યુએશન ખરાબ શેને માટે થઈ છે છેલ્લા થોડા વર્ષોમાં એના મારા ખ્યાલથી 2 કારણ છે. સૌથી મોટું કારણ એ છે કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે છે એની પર ગવર્મેન્ટનો બહુ જ મોટો કંટ્રોલ હોય છે. જેમ કે તમે એક દાખલા તરીકે લ્યો કે 2018માં જ્યારે તેલનો ભાવ $90 પર બેરલ થઈ ગયો ત્યારે ત્યારના આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે કીધું કે ₹1 પર લીટરની સબસિડી ઓઇલ માર્કેટિંગ કંપનીઝે લોસ તરીકે એબ્ઝોર્બ કરવી પડશે. હવે એ જો આપણે જ્યારે થયું ત્યારે એચપીસીએલ, બીપીસીએલ બધાના ભાવ 20-30% ગગડી પડ્યા. હવે જોવાની વાત એમ છે કે જે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ છે આ બધા બિઝનેસીસ ડોમિનન્ટ પોઝિશનમાં છે અને સારા બિઝનેસીસ બી હોય છે એમાં ઘણા બધા. પણ એમાં જે ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ હોય છે કે સોશિયલ ઓબ્જેક્ટિવ મીટ કરવા માટે જે ગવર્મેન્ટ એમની પર પ્રેશર નાખે છે એ એક નેગેટિવ પોઈન્ટ છે. એટલે આપણે એમ મોટામોટી આપણે એમ કહેવાય કે ગવર્નન્સનો એમાં કે ગવર્મેન્ટની જે ઇન્ટરફિયરન્સ છે એનાથી માઇનોરિટી શેર હોલ્ડર્સને ગવર્નન્સની ઉપર ચિંતા હોય છે પહેલી વાત. અને બીજી વાત કે જેટલા બી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ છે એ જનરલી કોર સેક્ટર્સમાં હોય છે. જેમ કે સ્ટીલ છે, પાવર છે, કોલ છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, પાવર ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ.
એટલે આ બધા કોર સેક્ટર છે. એટલે આર્થિક વ્યવસ્થામાં કઈ જાતની સિચ્યુએશન છે એનાથી પર આ બધી બિઝનેસીસ પર ઘણો દબાણ પડતો હોય છે. એટલે આપણે આની પર ધ્યાન આપવું જોઈએ. અને ડિસઇન્વેસ્ટમેન્ટ જે છે, ડિસઇન્વેસ્ટમેન્ટમાં તો ગવર્મેન્ટ એકચ્યુઅલી બજારમાં માલ વેચે છે એટલે તો એના ભાવ પર વધુ દબાણ પડે છે એકચ્યુઅલી. જો સાવ પ્રાઇવેટાઇઝેશન થતું હોય તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કારણ કે પ્રાઇવેટાઇઝેશન થાય તો ઇન્ટરફિયરન્સ બી ઓછું થઈ જાય. જે માઇનોરિટી શેર હોલ્ડર્સ છે એમની ઉપર બી એમના ડાઉટ્સ બી થોડા ઓછા થઈ જાય. અને સાથે સાથે જો અત્યારે ઇકોનોમિક રિકવરી જે આપણને જોવા મળે છે એ જાળવી રહે તો બધી રીતે પોઝિટિવિટી થઈ શકે છે. એટલે હું ખાલી કહેવાની વાત એમ છે કે હું ખાલી ડિસઇન્વેસ્ટમેન્ટને જોઈને પોઝિટિવ વ્યૂ બનાવવો જોઈએ એનાથી સહેમત નથી. એકચ્યુઅલી જો પ્રાઇવેટાઇઝેશન થતું હોય, પ્રાઇવેટાઇઝેશન થઈ જાય અને પછી જે માઇનોરિટી શેર હોલ્ડર્સના ઇન્ટરેસ્ટ જો પ્રોટેક્ટ થવાના હોય તો કદાચ એમાં વધુ ફાયદો થઈ શકે. ત્યારે જ આશીષજી, હાલમાં જ તમે કહી શકાય મ્યુચ્યુઅલ ફંડ કારોબારથી પણ જોડાઈ ગયા છો, અને ત્યાં જે ફંડ ફ્લો છે કેવો દેખાઈ રહ્યો છે? શું લમસમ પૈસા આવી રહ્યા છે કે એસઆઈપીમાં કોઈ ગ્રોથ છે? અપ્રોચ કેવો છે ત્યાં? છેલ્લા 3-4 વર્ષમાં એવું જોવા મળે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ એક કોમન ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. જેમ કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પહેલા આપણે જોઈએ તો ઘણા ઓછા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હતા. અને બીજી વાત એ છે કે જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા બી હતા એ લોકોનું બી મેઇન રોકાણ જે હતું એ બેંક ડિપોઝિટ્સમાં કે રિયલ એસ્ટેટમાં કે પછી બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હતું. અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહુ જ ઓછું સેમ્પલ તરીકે કે પછી આખી મિલકિયતમાંથી સમજો 10-15% મ્યુચ્યુઅલ ફંડમાં હોય, પણ બાકી બધું ગવર્મેન્ટ બોન્ડ્સ છે કે રિયલ એસ્ટેટ ડિપોઝિટ્સ એ બધામાં. આજની તારીખમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું એવું છે કે જેને આપણે એમ કહેવાય કે વાઇડલી એક્સેપ્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં કોઈ એવું નથી કે આપણને બહુ ઓછા લોકો દેખાય છે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. મારા ખ્યાલથી વધુમાં વધુ લોકો હવે મ્યુચ્યુઅલ ફંડની તરફ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ બી એવું નથી કે ખાલી ઇક્વિટીમાં કરે છે. હવે તમે જુઓ તો એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ જ કહેવાય, જેમ કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લિસ્ટ થઈ ગયા, ડેટ ફંડ્સ છે, ઇન્ડેક્સ ફંડ્સ છે, ETF છે, ગોલ્ડના ફંડ છે, ઇન્ટરનેશનલ ફંડ છે, આપણા ઇક્વિટી ફંડ છે. ઇક્વિટી ફંડમાં બી જાતના અલગ પ્રકારના ફંડ્સ છે. એટલે હવે જે મ્યુચ્યુઅલ ફંડ છે એને આપણે એમ કહેવાય કે કોમન પ્લેસ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. એટલે આપણને જોવા મળે છે કે છેલ્લા 1-2 વર્ષની ઊંચ નીચમાં ભલે ડેફિનેટલી માર્કેટમાં પેનિક હોય એટલે 3-4 મહિના એવા આવે જ કે જેમાં પૈસા પાછા ખેંચાય, પણ એ 3-4 મહિનાને આપણે સાઈડ પર એક્સેપ્શન તરીકે રાખીએ તો છેલ્લા હવે મને લાગે છે કે 3-4 વર્ષથી તો સતત મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકો કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને એમાં વધુમાં વધુ લોકો જોડાઈ બી રહ્યા છે. ઓકે સર, સાથે જે પ્રમાણેના માર્કેટના મૂડની હવે અત્યારે વાત કરીએ તો આપને શું લાગે છે કયા વર્ટિકલ, કયા સેક્ટર્સ છે જે અત્યારે વેલ્યુએશન વાઇઝ એટ્રેક્ટિવ છે અથવા તો જ્યાં ખરીદદારી માટેની સારી તક જોઈ શકાય છે? એકચ્યુઅલી જેમ પહેલા બી આપણી વાત થઈ છે, સેક્ટર્સમાં અમે લોકો તો દરેક સેક્ટરમાં અને સ્મોલ અને મિડ એન્ડ લાર્જ કેપ બધામાં આખો પોર્ટફોલિયો ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે બહુ ઓછા એવા સેક્ટર છે જ્યાં અમારું રોકાણ એકચ્યુઅલી નથી. એટલે અમારું રોકાણ બધા સેક્ટર્સમાં અને બધા માર્કેટ કેપમાં છે. બીજી વાત હું એમ કહીશ કે છેલ્લા ઘણા વખતથી, જેમ સ્ટાર્ટિંગમાં નિશાબેને કીધું કે માર્કેટ એક તરફો આપણને ઉપર જોવા મળ્યું. હવે આજની તારીખમાં ઘણા બધા મેં એવા નિવેશકો, રોકાણકારો સાથે મારી વાત થતી હોય છે જે લોકોને ચિંતા હતી કે માર્કેટ એક તરફ ઉપર જાય તો આપણે રોકાણ કેવી રીતે કરવું. એટલે એક રીતે તમે જુઓ તો એક વેલકમ, જેને આપણે એમ કહેવાય કે કરેક્શન જે આવ્યું, અને હજી બી કંઈ એવું કે બહુ મોટું કરેક્શન નથી, નિફ્ટીમાં 200-300 પોઈન્ટ નીકળી જાય એટલે કે બહુ મોટું કરેક્શન ન કહેવાય, છતાં એક રીતે આપણને મિડ કેપ્સમાં કે સ્મોલ કેપ્સમાં સારું એવું કરેક્શન જોવા મળી શકે છે. એટલે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાય. અને ડેફિનેટલી જે લોકો સાઇડ પર રોકાણ લઈને બેઠા છે, જે લોકો ચિંતા કરતા હતા કે માર્કેટ ઉપર જાય તો કેવી રીતે આપણે રોકાણ કરીએ, એમને માટે આ એક સારી તક અને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાય. સેક્ટરની વાત આપણે કરીએ તો મને એવું લાગે છે કે અત્યારે જેમ કે બહુ મોટો કંઈ ફેરફાર નથી, પણ જેમ તમે કહો કે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કેપિટલ માર્કેટ્સની કંપનીઝ છે, પહેલાં આપણે જેમ વાત કરી પબ્લિક સેક્ટર બેંક્સ છે, પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં બી મને એવું લાગે છે કે ઓવરઓલ ક્રેડિટ ઓફટેક વધશે. એટલે બેન્કિંગ સેક્ટર ટોટલી, ખાલી આપણે આ રિઝલ્ટ સિઝન જોવું પડે, પણ ટોટલી બેન્કિંગ સેક્ટર ઇટસેલ્ફ મને એવું લાગે છે કે બધી જગ્યાએ એમાં પોઝિટિવ સ્કોપ છે. બીજા હું તમને એક્ઝામ્પલ આપું, જેમ કે ઓટો સેક્ટર જે છે છેલ્લા 2 વર્ષથી ઘણા દબાણમાં છે. એમાં જો થોડી રિકવરી અને આ ચિપની અવેલેબિલિટી, રો મટીરિયલ પ્રાઇસીસ,
એ બધીની ચિંતા હતી. પણ મને એવું લાગે છે કે જો ચાઇના અને એશિયન માર્કેટ્સમાં મોટું કરેક્શન આવે અને એનાથી આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયાની આર્થિક વ્યવસ્થા પર એનો કોઈ બહુ મોટો અસર પડે. પણ મને એવું લાગે છે ઘણા રો મટીરિયલ પ્રાઇસીસ કે પછી કન્ટેનર અવેલેબિલિટી કે ચિપ અવેલેબિલિટી ઘણી બધી ચીજો ઇમ્પ્રૂવ થતી હોય તો ઓટો સેક્ટરમાં બી આપણને થોડું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે આ 2-3 દાખલા તરીકે હું કહીશ, પણ એકચ્યુઅલી અમારું ઇન્વેસ્ટમેન્ટ અક્રોસ ધ બોર્ડ બધા સેક્ટર્સમાં છે. કોઈ સેક્ટરમાં શોર્ટ છો તમે અત્યારે? નહીં, અમે કોઈ દિવસ શોર્ટ નથી કરતા. અને એવું ફ્રેન્કલી એવું કંઈ અથવા તો પ્રોફિટ બુકિંગ કર્યું હોય હાલના માર્કેટને જોતા? નહીં, એકચ્યુઅલી તમે જુઓ તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ એવા ડેફિનેટલી છે જેમાંથી પોઝિશન રિડ્યુસ કરીને બીજી પોઝિશન્સ બાંધી હોય. પણ અધરવાઇઝ અમે લોકો કન્ટિન્યુઅસલી ડિપ્લોય કરીએ છીએ પૈસા. અને અમારા જે રોકાણકારો બી છે એ બી, તમને એક દાખલા તરીકે એમ કહું કે સમજો કે અમારો પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે એમાં લગભગ 6,000 કરોડનું એસેટ્સ છે. તો છેલ્લા થોડા વખતમાં જેટલા બી રોકાણકારો પૈસા રોકતા હતા એ વધુમાં વધુ પૈસા લિક્વિડ ફંડમાં રોકતા હતા અને પછી ધીમે ધીમે ઇક્વિટીમાં ટ્રાન્સફર કરતા હતા. એટલે આજની તારીખમાં બી એક મોટું પ્રપોર્શન એવું છે જે લિક્વિડ ફંડ્સમાં છે અને આ કરેક્શન છે એનાથી ધીમે ધીમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થશે. એટલે જે કરેક્શન આપણને જોવા મળે છે એમાં એકચ્યુઅલી ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે અને એનો ફાયદો લેવો જોઈએ આપણે. આશીષજી, આખરે હું જાણવા માંગીશ, હવે આ આરબીઆઈ ક્રેડિટ પોલિસી છે થોડા દિવસોમાં અને અત્યારથી જ્યારે ફેડનું આઉટકમ પર બધું જ ડિપેન્ડ રહે છે, અત્યારે તમે જો કોમોડિટી પ્રાઇસીસ એક નેરો રેન્જમાં છે, શું અપેક્ષા રાખો છો આરબીઆઈ ગવર્નરથી? મને એવું લાગે છે કે અહીંયા સ્ટેટસ ક્વો રહેશે. લેંગ્વેજ કે પછી કમ્યુનિકેશન શું છે એની પર આપણે ધ્યાન આપીએ, પણ ડેફિનેટલી મને એવું નથી લાગતું કે કંઈ બહુ મોટો ફેરફાર આવે અત્યારે. તો આ પર્સપેક્ટિવ અત્યારે આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે માર્કેટ્સ માટેના, અને પર્ટિક્યુલરલી જે આગળ જતાં આપણને ગ્લોબલ માર્કેટ એન્ડ લિક્વિડિટીના ફ્રન્ટ ઉપરની જે ચિંતાઓ જોઈ રહ્યા હતા એના માટેના. ઘણો આભાર આશીષજી, આપનો સમય ફાળ્યો અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટેના, સમગ્ર વિગતો આપવા માટે. થેન્ક યુ. અને સાથે જ માર્કેટ માસ્ટર્સની રજૂઆતમાં અત્યારે બસ આટલું. મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.